ગુજરાતની રાજનીતિની છેલ્લા 2 મહિનાથી એક ચર્ચાએ ખૂબ ચાલી રહી છે કે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર હાજરી આપશે કે કેમ, અને હાજરી આપશે તો ક્યારે આવશે અને ક્યારે તેઓ જેલની અંદર પરત ફરશે। જો કે આ તમામની વચ્ચે વિધાનસભાના 3 દિવસીય સત્ર માટે ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર થઈ ચૂક્યા છે એ તમામ લોકો જાણે છે, પરંતુ આજે હંગામી જામીનનો અંતિમ દિવસ છે। આજે વિધાનસભાનું સત્ર પૂરું થતાની સાથે જ ચૈતર વસાવાને વડોદરા જેલની અંદર સરેન્ડર કરવું પડશે, જેલ સમક્ષ તેમને હાજર થવું પડશે। આજે હાજર થતાની સાથે જ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ એ ચર્ચાએ ચાલી રહી છે કે કેટલા વાગે હાજર થવાનું છે। વિધાનસભા ગૃહની આજે અંતિમ દિવસ છે અને સાંજે 5 વાગે ગૃહ પૂરું થશે। પૂર્ણ થતાની સાથે જ તેઓએ લગભગ એ સમય એ સામે આવી રહ્યા છે કે 7:30-8 વાગ્યા પહેલા તેમને એ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર હાજર થવાનું છે। 5 વાગ્યા સુધી ગૃહ ચાલશે એટલે 5 વાગ્યા સુધી ચૈતર વસાવા વિધાનસભા ગૃહની અંદર હાજર રહેશે। ગાંધીનગરથી વડોદરા પહોંચતાનો એ સમય 1.5 કલાકથી 2 કલાકનો એ સમય લાગે છે, તો 5 થી 6, 6 થી 7, પરંતુ ગૃહની અંદર કામગીરી પૂર્ણ થતાની સાથે જ તત્કાલ તો એ બહાર નીકળવું સંભવ નથી હોતું। ધારાસભ્યો એકબીજાની સાથે ચર્ચાઓ કરતા હોય છે, મિટિંગો કરતા હોય છે, પક્ષની બેઠકો હોય છે, એટલે એ ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે, તો એ 20-25 મિનિટ આમથી આમ એ સમય થતો હોય છે। એટલે લગભગ 8 વાગ્યાના અરસા સુધીમાં ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહથી એ વડોદરા સેન્ટ્રલ જેલ સુધી પહોંચવાનો સમયગાળો હોય તેવી શક્યતાઓ સામે આવી રહી છે। જો કે સતત 2 દિવસથી વિધાનસભા ગૃહની અંદર ઉપસ્થિત રહેલા ચૈતર વસાવા એ 2 દિવસથી એ હાજર રહેતા હતા। તેમનો એક પણ સવાલ તેમને પૂછવાનો ન હતો, કેમ કે તેમને સવાલ એ ત્યાં વિધાનસભાની અંદર જમા નહોતા કરાવ્યા, તેમને લખાવ્યા નહોતા, પરંતુ તેઓ પેટા પ્રશ્ન પૂછતા આવ્યા છે। એટલે કે વિધાનસભાના સત્રના ચોમાસા સત્રના બીજા દિવસે તેમને હાથ ઊંચો કરીને પોતાનો પેટા પ્રશ્ન પૂછ્યો હતો। જો કે હવે પરિવારની સાથે પણ મુલાકાત થઈ ગઈ છે, સંગઠનના નેતાઓ, પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સુધીર વાઘાણી, હેમંત ખવાની સાથે પણ તેમની મુલાકાત થઈ। મીડિયાની અંદર તેમને નિવેદન આપવાની કોર્ટ તરફથી મનાઈ ફરમાવવામાં આવી છે, એટલે 2 દિવસથી સતત તેઓ મીડિયાથી દૂર રહી રહ્યા છે। મીડિયા કર્મીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। તેઓ શું કઈ જેલની અંદર ઘટનાઓ બની રહી છે, તેમના વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે, ગુજરાતની રાજનીતિની અંદર શું કઈ ચાલી રહ્યું છે, આ તમામ ચર્ચાઓ તેમની સાથે થઈ રહી છે। જો કે આ તમામ ચર્ચાઓ અને વાતોની વચ્ચે તેમને વિધાનસભાના સત્રના બીજા દિવસની અંદર પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીને પણ તેઓ મળ્યા, અને હવે જ્યારે આજે સાંજે તેઓ જેલની અંદર જવાના છે, પરત ફરવાના છે, ત્યારે સૌ કોઈ એ ચર્ચાની રાહ જોઈને બેઠા છે કે આજે તેઓ ભલે જેલની અંદર જાય, પરંતુ આવતીકાલે તેમના જામીન મંજૂર થઈ જવાના છે, એટલે ફરી એક વખત આવતીકાલે તેઓ જેલની બહાર આવશે। પરંતુ શું ખરેખર આવતીકાલે તેમના જામીન મંજૂર થઈ જવાના છે? સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરી આવશે અને વિક્રમ ચૌધરી કેવી દલીલો કરશે તેના ઉપર સૌ કોઈની નજર છે। અને ખાસ એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે આ આખા ઘટનાક્રમની અંદર ચૈતર વસાવાના આ કેસની અંદર આવતીકાલે અનેક એવા જજમેન્ટનો ઉદાહરણ આપવામાં આવે તો કદાચ નવાય નહીં, મોટા કેસોના જજમેન્ટ પણ અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આટલી બધી વખત જામીનોની તારીખ ટળી છે, કોઈના કોઈ કારણસર તારીખ ટળી છે, તો એની પાછળ હવે આવી ઘટના ન બનવી જોઈએ। ચૂંટાયેલા પ્રતિનિધિ છે, વિધાનસભા સત્રની અંદર હાજરી આપી, તે શાંત મિજાજ જોવા મળ્યો હતો, હવે ક્યારે આ પ્રકારની ઘટના ન બને તેની માટેનું ધ્યાન રાખશે। આવી કેટલીક શરતો પણ આપવામાં આવે, કદાચ આવી પ્રકારની દલીલો પણ તેમના વતી કરવામાં આવે અને ત્યારબાદ તેમને ગુજરાત હાઈકોર્ટની અંદરથી કદાચ જામીન પણ મળી શકે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 11 તારીખે જામીન મળી જ જવાના છે। એટલે હવે ફરી એકવાર રાહ જોવાઈ રહી છે કે આદિવાસી સમાજના લડાયક નેતા ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે છે। જો કે જ્યારે હંગામી જામીન પર તેઓ બહાર આવવાના હતા એની પહેલા તેમના સાથી મિત્ર ગોપાલ ઇટાલિયા, તેમના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ ટ્વીટ કર્યા હતા કે આદિવાસી સમાજનો લડાયક નેતા, યુવા નેતા, જેનો બાહોશ અવાજ છે, એવા ચૈતર વસાવા વિધાનસભા ગૃહની અંદર હાજરી આપવા જઈ રહ્યા છે, તેમની માટે અમે તેમને આવકારીએ છીએ। ચૈતર વસાવા આવતીકાલે જેલની બહાર આવશે। અનેક વખત એ તેમના ભૂતકાળની અંદર, મતલબ 8 તારીખને જ્યારે બહાર આવવાના હતા ત્યારે 7 તારીખે પોસ્ટો વાંચી હતી। શું ખરેખર હવે આ જ પ્રકારની પોસ્ટો આવતીકાલે પણ થશે? આજે પણ એવા વિશ્વાસ સાથે પોસ્ટો મૂકવામાં આવશે કે આવતીકાલે અમારા નેતા બહાર આવી જવાના જ છે? ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી અલગ અલગ વખત સુનાવણીઓ ટળી છે, પરંતુ આ તમામની વચ્ચે હવે આજે એ ચૈતર વસાવા વિધાનસભા ગૃહ પૂરું થતાની સાથે જ હાજર થવાના છે અને આવતીકાલે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, જેના ઉપર સૌ કોઈની નજર છે કે શું થવાનું છે આવતીકાલે સવારે,
શું થશે આવતીકાલે સવારે અને કઈ રીતે તેઓના જામીન મંજૂર થાય છે કે કેમ તેના પર સૌ કોઈની નજર અને મંડાળ છે. તમારું શું માનવું છે તે ક્રાઇમ સ્ટોરીના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. દરેક અપડેટ પોલિટિકલ વિથ ક્રાઇમ આપના સુધી પહોંચાડવાની છે. નમસ્કાર.